કેમ છો તમે બધા મજામાં? તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે જવાનું છે ભાઈબંધના લગ્નમાં, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો વરાજો જો તૈયાર થઈ ગયો છે, નીચે આવી ગયો છે. હવે એ ભાઈની પીઠી કરવાની છે. અરે રાહુલ આઘોરાને થોડોક વરાજાનો એન્ટ્રી લેવા દે. વરાજાને ખબર પડી ગઈ વિડીયો છે તો દાંત કાઢવા. પછી તો વરાજાની પીઠી ચાલુ કરી દીધી. હવે તો ભાઈ પીળા પીળા ગાલ થાય છે, બધું થાય છે. વરાજો ભલે પીઠી કરતો, અમે તો અહીંયા રસોડે આવી ગયા છીએ બધા ભાઈબંધને લઈને. હવે પીરસવાનું ચાલુ કરવી. હજુ તો કોઈ ચાલુ નથી કરી. હા જો ભાઈ ખાવાનું ચાલુ કરી દીધું. कौन है ये लोग? कहां से आते हैं? લઈ લીધા વિડીયોમાં તને હું ને હું તાર સીમા ઉભું રહેવાનું. ગમે એમાં લાગે ભજીયામાં. હા તો ઉભો રહી જાય. બીજું શું વેરાયટી છે? આવો આવો આવો. ઓલો તું ભાઈ શું કરે હટે? એ વાત સાચી, ફાટક ભાઈ નથી. સૌથી પહેલાં જમવાનું પીરસવાળાનું હોય એટલે આ ભાઈ જમવાનું ચાલુ કરી દીધું. આ બધા જે વાટ જોઈને બેઠા છે ક્યારે જમવાનું ચાલુ કરે જોઈ લો. લ્યો પેલા ઓલા ભાઈ તો થાળી તો લઈ લીધી છે. પછી તો પીરસવાનો વિડીયો ઉતારી લીધો. ભાઈબંધને લાગવું તો પડે ને, આપણે કામ કર્યું છે. અય કાકા સાઈડમાં વયો જાઓ ને, વિડીયોની પથારી ફેરવી નાખી. घर भेगू थाने भाई. મંચુરિયન બનાવતો એમ ચટણીનો તો હું ઊંચી કરું છું. એટલે ભજ્યું ના ના એ અત્યારે ન ખવાય. ભાઈબંધને ખબર પડી જાય કે અમે જ ખાતા હતા એમ. વરાજો પછી અમને કહેવા આવ્યો કે હરખું પીરસ જો પાછા આવી ગયા. તો મેં વરાજાને કહી દીધું તું ફોટો પાડીશ ને તો જ તે પીરસવાનું છે, ને કે હું નહીં પીરસું. बात तो सही है. પછી તો વરાજો કાનમાં કહેવા આવ્યો કે મારે પાછું વળી જવું છે. પછી તો મેં કહી દીધું ના હો, હવે તો લગ્ન તારા કરાવેના જ છે. પછી તો અમે બધા થાળી લઈને બેસી ગયા. બહુ ભૂખ્યા થયા હતા. વરાજો એવી ગયો અમને બટકા ખવડાવવા. હા ખવડાવજો, હરખા ખવડાવજે પાછો. A few moments later. આવી ગયા રાતે હવે ગરબા રમવા માટે. જો ભાઈ એન્ટ્રી ગેટ ફૂલ બાકા ચીકી હો. જો ફોટો એક નંબર. છોકરા રમે છે. આ કઈ રોયલા વિડીયો બનાવવાનો છે. પછી તો વરાજાને તૈયાર કરી દીધો રાતના ગરબા માટે. વીટી બીટી પહેરેલો. હાલો હવે એન્ટ્રી કરવાની છે ભાઈની. હા મોજ. હા 500 ની એક. આને દે આને દે દે દે. જો રાહુલભાઈ ને 500 રૂપિયા આપી દીધા, મને 500 આપી દીધા. ભાઈ વરાજાનો લેવાનો હો, તમારો નથી લેવાનો વિડીયો. રોહિતભાઈનું તો ફૂલેકું કરવાનું છે. જો ભાઈ લાઇટે લાઇટ હો, કલરે કલરની લાઇટું. ફૂલેકુમાં ફૂલ બાકા ચીકી, ફૂલ મોજ કરવાની છે. જો ડીજે બીજે આવી ગયું છે, ઘોડી આવી ગઈ છે. ફૂલેકું તૈયાર કરવી છે. વરાજો ચડી ગયો છે ઘોડી ઉપર. જો ભાઈ ફૂલ મોજ હો. હવે એ અમને બધાને કહે છે કે હવે ડિસ્કો કરવાનું ચાલુ કરો તો સારી વાત છે. મેં તે રાહુલને કીધું હાલ ભાઈ હાલ ડિસ્કો કરવી. હવે ફૂલ બાકા ચીકી બોલાવી નાખવી. વરાજાની રોયલ એન્ટ્રી કરી નાખી. જો ભાઈ વીરને જરી ફરેલા સાફાને. વરાજાની તો એન્ટ્રી થઈ ગઈ છે. તો જુઓ આ ભાઈને વરાજો બનવાની તૈયારી લાગે છે હો. તલવાર તો લઈ લીધી. નક્કી આ બીજો વરાજો કમિંગ સૂન કમિંગ સૂન. લગ્નમાં હતો એટલે ભાઈબંધને કીધું વિડીયો ઉતારી દે.
એટલે ખબર તો પડે રાસ દાંડિયામાં તે ભાઈબંધ તો આવ્યા તો હતા જ તે. વરાજાએ તો જો ઘોડીને ખેલ ચાલુ કરી દીધા છે. ભાઈ રોયલ એન્ટ્રી છે, મોડું ન હોય કાંઈ ઘટે નહીં. ફૂલ મોજ હો રોહિતભાઈના લગ્નમાં. વરાજાનો ભાઈ કે મારે ફોટો પાડવો છે. ફોટો પાડવાનો હતો પણ આ ભાઈએ તો જો ઘોડીના ખેલ ચાલુ કરી દીધા છે. ભાઈ એ વરાજો નથી હોય એનો ભાઈ છે, ઉતારી દો હવે એને. खत्म बाय बाय टाटा गुड बाय गया. વરાજાની તો એન્ટ્રી પૂરી કરી નાખી ને પછી તો આપણા વાટ જ જોતા હતા કે વરાજો એન્ટ્રી પૂરી કરે ને પછી બાકા ચીકી બોલાવી નાખી ગરબા રમવાની. એટલે ફૂલ બાકા ચીકી બોલાવી નાખી ગરબાની. ગરબા પૂરા થઈ ગયા ને નાસ્તામાં સમોસા લાવી દીધા. બધા ભાઈબંધ ચાલુ કરી દીધું ખાવાનું. એ બધા ચાલુ કરી દીધું. મેં તે 5-6 તો ખાધા હતા પણ વરાજાને કહેતા ને હો. हाय हाय इतना सुकून. બીજા દિવસે આપણી BMW નીકળી ગયા જાનમાં જવા માટે. 3 સવારી હતા અને ભાઈએ રૂમાલ મોઢે બાંધી દીધો અને ચશ્મા વસમાં અને જો 500ની સ્પીડમાં ગાડી હાલે ઝૂમ ઝૂમ. रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का. જાનમાં તો પગી ગયા ને માંડ ઉતારો ગોઈતો એ ભેગું હે ને ફાફડી ગાંઠી અને મરચાં ખાવાનું ચાલુ કરી દીધું. ભૂખ તો લાગ્યો હોય ને સવારમાં. કંઈ નહીં, હવે ડિસ્કો કરવાનો છે એટલે નાસ્તો કરી લીધો છે અને ફૂલ બાકાચીકી બોલા. વરરાજો નીચે આવી ગયો છે. જો ચાંદલો કરવા માટે બધા મહેમાન આવી ગયા છે. હવે ચાંદલા બાંદલા જલ્દી કરો અને પછી ડીજે બીજે ચાલુ કરો. અમે હે ને ડિસ્કો કરવાનું ચાલુ કરી દીધું. હા આવો. વરરાજાને ચાંદલો કરી નાખ્યો છે અને હવે જવાનું છે સાબ લઈને. જલ્દી સાબ લઈને જાઓ અને ડીજે ચાલુ કરો કારણ કે મારા ભાઈના લગ્ન છે હો. ફૂલ મોજ. રોહિતભાઈને તૈયાર કરે જો સાબો બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યો. કોઈ બ્લોગ છે ભાઈ. હા ના ભાઈ ના, અરે હું મૂકીશ તો. ફાઇનલી તો વરાજાને ચડાવી દીધો છે બગ્ગી ઉપર અને હવે તો ડીજે બીજે ચાલુ થઈ ગયું છે અને ફૂલ બાકાચીકી બોલાવી નાખવાની છે. ડીજે વાળાએ ગીત તો ચાલુ કરી દીધા. હવે આ રોહિતભાઈ હાલે તો સારું છે. હવે અમારે ડિસ્કો કરવો છે. હા ભાઈ વિડીયોમાં આવી ગયો. ઘર ભેગું થાને ભાઈ. આ ભાઈએ જો કાગળિયા લઈ લીધા છે, ખીચામાં નાખી દીધા છે. હું રોહિતને કહી દઈશ કે જો તારા ઓછા ઉડ્યા હતા ને એ આના લીધે ઓછા ઉડ્યા હતા. પછી તો વરાજો રોહિતભાઈ અને ભાભી આવી ગયા છે રાસ લેવા માટે. તો જો ફૂલ મોજ હો. ફોટોશૂટ ચાલે છે તો જુઓ. આલ્બમ આવશે એટલે તમને બધાને મોકલી દેવાનું છે હો. તમે બધા કોમેન્ટ કરશો ને તો જ તે આલ્બમ જોવા મળશે, નકર નહીં મળે હો તમને. હા 6 hours later. પછી તો ડિસ્કો કરીને અમે બધા થાકી ગયા. થાળીઓ લઈ લઈને બેસી ગયા. ફૂલ બાકાચીકી બોલાવી નાખી. હા હો. અને આને મેં કહી દીધું હો, ખાતી વખતે ચશ્મા કાઢી નાખવાના હો, નકર ઘરે વયો જાય. હા ये बड़ी अच्छी बात कही आप.
હાલો બેટા એ ધ્યાન રાખો ઓમ નમોસ્તમ સુલગ્નમ પ્રેમં કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન ભવતુ લગ્ન તો હવે થઈ ગયા, થાળી આવી ગઈ છે. વરાજા ભાભી ખાવા માંડો, તમે સવારના ભૂખ્યા છો. એ શું કરે હો લ્યા? શું કરે હો? એવું હે? પડદો ઘરે લઈ જાવ હે? એટલે હા. કોણ છે? એટલે લે આ શું કરે છે અહીંયા? हमारे यहाँ ऐसा ही होता है. તો મોજે બેસવા અમે બધા આવી ગયા છીએ. તો આ વિડીયો અહીંયા જ પૂરો થાય છે. તો તમને ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બધાને શેર કરજો. ડેઈલી વ્લોગ આવતા રહેશે તો જોવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં.